ગીતા મંદિર પાર્ટીના લાભાર્થી ચીખલી ખાતે ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 887મી રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે આજે વિશેષ રામ હનુમંત યજ્ઞ સંપન્ન થયો હતો. મુખ્ય આયોજક શ્રી વાલજીભાઈ સોલંકી અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના યજમાન ડોક્ટર સુષ્માબેન રાઠોડ અને ડોક્ટર રાજુલભાઈ રાઠોડ તેમજ મધુબેન પ્રજાપતિના પરિવાર દ્વારા ભગવાન રામેશ્વરની પૂજા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા માટીનું પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું હતું. 11 રસોથી ભગવાન રામેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. નરેશભાઈ રામાનંદી અને કિશનભાઈ દવે દ્વારા રુદ્રીનો પાઠ કરવામાં આવ્યો હતો. આજે કથામાં અરણ્યકાંડ, લંકાકાંડ અને સુંદરકાંડની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા રામાયણની અનેક ચોપાઈઓ સરળ મર્મ અને અર્થ શ્રોતાજનોને સમજાવ્યો હતો. કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે તુલસીપીઠ પરથી કહ્યું હતું કે જગતના ઝેર પીવે એ શિવ, જ્યારે જગતમાં ઝેર ફેલાવે એ જીવ છે. ક્ષણમાં રાજી થઈ જાય એ શિવ છે, જ્યારે ક્ષણમાં નારાજ થઈ જાય એ જીવ. ભગવાન રામેશ્વર પૂજા ઉત્સવ એ ભગવાન શિવ અને રામનો સમન્વય છે. રામની સંસ્કૃતિએ સમાજમાં સેતુ બાંધવાના કાર્ય કર્યા છે. આ વેળાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ સમૂહ આરતી ઉતારી હતી. હર હર મહાદેવ અને જય શ્રી રામ ના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે કથામાં ભગવાનભાઈ રાઠોડ, ડોક્ટર રાજુલભાઈ રાઠોડ અને અનેકો મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત હિમાશુભાઈ સોલંકી, અનિલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, પરિમલભાઈ સોલંકી અને રામકથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આજની કથાની વિશેષતા એ હતી કે એક મુસ્લિમ પરિવારના 6 સભ્યોએ ભગવાન રામેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આવતીકાલે રામરાજ્યાભિષેકની કથા સાથે 9 દિવસીય રામકથાને વિરામ આપવામાં આવશે, જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. જય શ્રી રામ. ખેરગામ તાલુકાના પાટી ગીતા મંદિર ઉચ્ચતર અને માધ્યમિક હાઈસ્કૂલને લાભાર્થે ચીખલીમાં ચાલી રહેલી રામકથામાં આજે 8મા દિવસે રામેશ્વર પૂજાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. જે રામેશ્વર દર્શન કરહી તે તનુ તજી મમ લોક સિધરી, રામ બોલ્યા છે. રામની સંસ્કૃતિએ સમાજમાં સેતુ બાંધવાના કામ કર્યા છે. રામ સમાજને જોડે છે, રાવણ સમાજને તોડે છે. રામ અને રાવણની વચ્ચે આટલો ફરક છે. રામની સંસ્કૃતિ હંમેશા સૌજન્યતા અને વ્યક્તિ વચ્ચે સેતુ બાંધે છે, અને એનું ઉદાહરણ રામેશ્વર પૂજા છે. ભગવાન શિવ જગતના ઝેર પીવે તે શિવ કહેવાય, અને જગતમાં ઝેર ફેલાવે તે જીવ કહેવાય. ક્ષણમાં રાજી થઈ જાય તે શિવ, અને ક્ષણમાં નારાજ થઈ જાય તે જીવ. આ ભગવાન શિવ અને રામનો સમન્વય એ રામેશ્વર પૂજા છે. અમારી આ કથાની અંદર વાલજીભાઈ સોલંકી અને એમનો પરિવાર, જેમને ત્યાં અમારો નિવાસ છે, દમયંતીબેન ખંડુભાઈ સોલંકી, અમારા આ રામકથાના હનુમાન જેવા પરિમલભાઈ ચૌહાણ, અને ખાસ કરીને જેમણે ભરત પાદુકા લીધી એવા રેખાબેન મનોજભાઈ ભાનુશાલી. અને ખાસ તો મારે ધન્યવાદ આપવા ઘટે ભગવાનભાઈ રાઠોડ ગણદેવાવાળા, એ અને એમનો પરિવાર, જે આ કથાની અંદર ખૂબ સહભાગી બન્યા છે. આજે આનંદ અને ઉત્સાહથી આ રામેશ્વર ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે. આપના આ ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી એના બધા જ દર્શકોને, લાખો દર્શકોને ખૂબ ખૂબ શુભકામના છે. રામેશ્વર ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌના જીવનમાં રામેશ્વર ભગવાનની કૃપા ઉતરે એવા આશીર્વાદ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી